પાછો નવો વ્લોગ ચાલુ કરી દીધો આપણે. આજનો વ્લોગ હવે બનાવવાનો છે આપણે ભીમોરા ગુફા, જે આપણે ચોટીલાથી અંદર આણંદપર ગામ જાય ને ત્યાં આ ગામનો રસ્તો હે, આણંદપર હાઈવે સામે આમ જાય ચોટીલા હે. એટલે હવે પાછું આપણે ચાલુ કરી દઈએ વ્લોગ, નહીં કરી દેવાનો વ્લોગ. સીધા જઈએ આપણે ગામમાં, ગામ અંદર જઈને આપણે ભીમોરા ગુફામાં જઈએ, પછી જોઈએ હવે અહીંયા શું હે શું નહીં, કેમ કે આપણે જઈએ પહેલી વાર એટલે નહીં. હવે આપણે જઈએ ગુફા તરફ જતા હતા ને તો એક મસ્ત લોકેશન દેખાણું, એટલે આપણે જોઈ ઊભા રાખીને એનો સીન એક લઈ લઈએ આપણે. જો કેવડો નહીં ડુંગર જેવું આવે આખું, હા બહુ મસ્તનું હા ડુંગર જેવું. ચાલો હવે આપણે ગુફા જઈને સીધો વિડીયો બનાવશે. હવે આપણે પહોંચી ગયા ભીમોરા ગુફાનો વિડીયો કરી દીધો ચાલુ. અહીંયા છે ને નિશાળ છે આ બધી, જો સામે છોકરા ભણે છે અહીંયા કંઈક ઉપર રસ્તો ખબર નથી. હવે આપણે ઉપર ચડવાનું ચાલુ કરી, સીડી છે અહીંયા, માસી કીધું ઉપર ચડી જાવ, અહીંયા જ છે હા સીડી જો ઉપર. હા જો તુલસીની તો ચડી ગયા બે મા દીકરો. શું થયું જો ગલું આવ્યું, આ જો ગુફા સામેરી ગુફા. અહીં ભાઈ બંધ આજ જોવાનું કે છે ઉપર, કે ઉપર કાંઈ નથી ને રસ્તો મંદિર. હાલો બતાવું જો તમને હવે ગુફા. જો છોકરા રમે અહીંયા બધે, આખી ગુફા. અહીંયા શું છે, અહીંયા જો કાંઈક છે ખબર નહીં આ શું. આ પ્રાચીન વખતની ગુફા હેઠ બહુ જૂનું. હા શું આ જો બુદ્ધ ભગવાન. આ મત તો જોયેલી ઉપર મધ જો કેટલું છે. આપણે અહીં સીડીએ નાની તો ચડી જાય ઉપર. કેવું છે જોઈએ. અચ્છા જો આવું બધું હે અહીંયા ભગવાન હે નહીં. બહુ મસ્તનું આ જો આખું આ બધું છોકરાઓ રમે નિશા ઓલો ચક્ર જ તું જો ઘરે. અહીંયા હું એ ખબર નહીં, અહીંયા તો ભગવાન હે. અહીંયા તો કાંઈ નથી, મેં કીધું કંઈક હશે, અહીંયા તો કાંઈ નહોતું અંદર તો. હો આ ગુફા હવે ઉપર હવે જોયો ઓલો છોકરો કંઈક કહેતો હતો ને ઉપર કાંઈક. હાલો આ ગુફા હતી ને હવે આપણે ઉપર જઈને જોવી કે બીજું શું છે શું નહીં. લઈ લો હાલો. હા જો આ બે ઉતરો હવે. હવે ભાઈ અહીં સાઈડમાં એક રસ્તો હતો, અહીંયા આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું, કેમ કે છોકરાએ કીધું કે અહીંયા ભાઈ છે એક ઉપર મંદિર, એ જોઈ આવો સરસ એમ. જો અહીંયા ઉપરનો રસ્તો આખો, એટલે એ કહેતા હતા કે અહીંયા ઉપર રસ્તો જેવો સારો જ છે કે આરસીસી પૂરું થાય ત્યાં મંદિર આવી જાય. તો અહીંયા વાહને જઈએ, જો ગાડીઓ જઈએ એ ઉપર મંદિર છે. જોઈએ આપણે હવે અહીંયા શું છે મંદિર છે. બાકી આ જો આખું પહેલાંનું બહુ જૂનાની પથ્થર નકરા મોટા મોટા ગુફા બધી. બહુ મસ્ત ગુફા હતી એમ તો અંદર, પણ આ ઢાર બહુ મોટો આવી ગયો છે ચડવાનો બહુ, એટલે બહુ બધું જૂનવાણી જ લાગે. ચડી જોઈએ મંદિર ક્યાં આવે, દર્શન કરી લે મંદિરના. તુલસીની તો બેસી ગયા, એ તો થાકી ગયા એટલે એ તો બેસી ગયા. આમ જો આ પાછળનો વ્યૂ આખો ઉપર ચડ્યા પછી આવું દેખાય મસ્તનું. કી બાજુ મંદિર હે એ એક જોવું પડશે. હવે આપણે ગુફાની ઉપર ઓલા છોકરાએ કીધું તો એ બાજુ તું આવી ગયો, પણ અહીંયા આપણે મંદિર મળ્યું નહીં કયું હતું. એટલે હવે આપણે આ જો ગુફા ઉપર જ છીએ, આ બધું નીચેનું, એટલે મળ્યું નહીં. હવે
એટલે પાછા આવેલા જાય પછી એવું લાગશે તો પાછા જ્યાદી આવી ત્યારે કોકને છોકરા વાઈના હોય ને લેતા જઈએ આપણે કે ભાઈ મંદિર ક્યાંય હરખું બતાવો. અહીં તો ભાઈ મળ્યું નહીં આપણે મંદિર એટલે હવે પાછા જાય નીચે, પાછા ગુફા તરફ આવેલા જાય. ચાલો હવે પાછા નીચે ઉતરવા લાગ્યા આપણે. હવે આમ તો જો એનો રસ્તો ટાર્યો ઉતરવામાં બાપા, આમ તો જ લોચા થાય ઉતરવામાં ભાઈ. ગાડી લઈને આવ્યો તો સારું હતા આના કરતા. આ જો આખો ઢાર્યો પાછળનો. હવે આ ઉતરીએ આપણે. ભાઈબંધને જઈને કેવું પડશે ભાઈ મળ્યું નહીં મંદિર. હવે આવે ભેગો તો ગાડી લઈને આવશે, નકર પછી બીજી ક્યારેક આવતી ત્યારે વાત. જો ભાઈ મંદિર ન મળ્યું એટલે એનો છોકરો એક ભેગો આવે, એક કા બે, એ આપણે બતાવશે. ગાડી લઈને જાય જો આ રહ્યો આ ભાઈબંધ આવે પછી જાય બે ઉપર. શું નામ ભાઈબંધ તારું? જીતુભાઈ આવે ભેગા જો. લઈને જવું ઉપર. હવે ત્યાં જઈને પાછો વ્લોગ ચાલુ કરીએ આપણે. આપણે જે મંદિર ગોતતા હતા ને મંદિર મળી ગયું, એક છોકરો ભેગો આવ્યો. એટલે હવે આ મંદિર હે ઓઢા બાપુની જગ્યા. જો આ ભાઈબંધ લઈને આવ્યો. હેલો અંદર તું આવેશ ને? કોઈ બીજા નહીં ને? હવે આપણે અંદર આવી ગયા. અંદરની જગ્યા જો એ બાજુ જવાનું ભાઈબંધ. આમે હાલો આમે મંદિર હે, ત્યાં જઈ આવીએ આપણે. આ જગ્યા મોટી. બાપુ કહે નહીં ને કાંઈ? વાસુકી દાદાનું મંદિર એના. આ જો મંદિરનો ગેટ છે, ઓઢેશ્વર મહાદેવ. આ પહોંચી ગયા મંદિરે આપણે. આ છે આખું મંદિર. અત્યારે શું બધા સૂતા હે એટલે થોડુંક ધીરે ધીરે બોલવું પડે. આખું મંદિરે ઠેઠ સુધી આજો. આ ઓઢા બાપુની જગ્યા. હવે આપણે ગુફાનો મંદિરનો વ્લોગ બનાવી લીધો એટલે હવે આપણે નીકળશી નહીં. જવું એને લે હા થોડુંક એને નાસ્તો કરાવી લે પછી નીકળીએ અમે. પછી જઈએ અમે હું સીધા ઘર બાજુ. હવે નહીં પછી વ્લોગ કેવો લાગે જરાક કહેજો.